Hello friends. Hello friends, welcome to my new world. મારે તો ખાલી હેલો ફ્રેન્ડ્સ જ બોલવાનું હોય, બાકીનું બધું તો આગળનું ખુશી બોલે. અમે અત્યારે જઈએ છીએ પૈસા ઉપર. એ બાપા બાપા, પપ્પાએ કીધું તું ને, હું કીધું તું? પૈસા ઉપર જવાનું. પૈસા ઉપર જવાનું. જાવું હા, અમે લોકો જઈએ છીએ બહાર આટો મારવા. ના, તો પૈસા ઉપર. ઓકે, અમે લોકો જાય છીએ પૈસા ઉપાડવા. કેટલા ઉપાડવા જ પૈસા બોલ બેટા? ચાર જણા. 4 જણા. પૈસા કેટલા ઉપાડવા? એક એક. પછી 2 પછી 3 પછી 4 પછી 5 એટલા બધા. એટલા બધા પછી ઉપાડીને શું કરવું બેટા? પૈસા ઉપાડવાના, જવા દેવાના. પછી નીચે આમ આપણા હાથમાં આવે. આપણા હાથમાં આવે? તે ક્યાં જોયું બેટા એવું? મને નાને ક્યાં જોયું શું કે પછી આમ નીચેથી આપણા હાથમાં આવે એટીએમ માં એવું? મેં જ શીખવાડ્યું હતું, મેં જ એને કરાવ્યું. અચ્છા, એટલે કે છે. તું ગઈ હતી પપ્પા ભેગી? એકલી તું ને પપ્પા ગયા હતા? ગઈ હતી ને મેં જ એને એટીએમ માં ઓપરેટ કરતા શીખવાડ્યું. એટલે કે છે નાઈ દે. આમ નીચેથી આવે. સારું, ચાલો બાય બાય. દાદી ઓરીસની દાદી ઊભી હતી. તોફાન કરતા હોય તો ખુશી, બધા એમ કહેતા હોય કે અમને છે ને વ્લોગમાં ખુશીને જોવી બહુ ગમે, એમ કહેતા હોય. હા, બધા એવું કહેતા હોય, ખુશીને જોવી બહુ ગમે એમ કહેતા હોય. લે બાય બાય કહી દે બધા. બાય બાય, ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ. અમે રોતા પૈસા ઉપર આવ્યા. The next day. અને આજે છે 8th of December, મતલબ આજે છે ખુશીનો હેપી બર્થડે. અરે હેપી બર્થડે મતલબ બર્થડે તો હેપી જ હોય ને, મતલબ બર્થડે. તો હવે એ એન્ટ્રી લે છે ને જો કઈ રીતે આવે છે. ખુશી રાવલ. હેપી બર્થડે ડિયર ખુશી. કરી દઉં. હેપી બર્થડે ટુ યુ. વાહ, ડિયર ખુશી પડી ગઈ. આવતી રે ડિયર ખુશી. Later that night. અને સાંજે પછી મારે બનાવી હતી ઘરે કેક, મતલબ સિમ્પલ જ બિસ્કિટની કેક બનાવી હતી. કેમ કે તમે મારા અવાજ ઉપરથી બી લાગતું હશે કે મને થોડુંક શરદી જેવું છે, અને ખુશીને બી થોડીક અસર હતી, ઘરમાં બધાને એવું હતું. એટલે મારી એવી ઈચ્છા હતી કે ક્રીમવાળીને મતલબ એવી બહારથી કેક નથી મંગાવી કે જેથી કરીને ખુશીને કેકની કેક થઈ જાય અને એની મજા આવે. એટલે મેં વિચાર્યું કે ઘરે બિસ્કિટની જ કેક બનાવી નાખું. તો એના માટે મેં જે હાઇડ એન્ડ સીક બિસ્કિટ આવે છે એનો ભૂક્કો કરી અને એકદમ સરસ રીતે ચાળી લીધો હતો. અને પછી મેં તપેલું રાખી દીધું હતું કે અને હું એમાં જ છે એ કેક બનાવવા રાખી દઈશ. પછી જે ભૂક્કો હતો એમાં હું દૂધ એડ કરતી ગઈ અને સરસ રીતે છે એ મિક્સ કરતી ગઈ. અને આટલા જે ભૂક્કો છે એમાં મેં 1 પેકેટ ઈનોનું નાખ્યું હતું, અને બસ થોડીક જેટલું દૂધ નાખ્યું હતું એના પ્રમાણમાં થોડીક દળેલી ખાંડ નાખી હતી. સરસ રીતે મિક્સ કરી બાઉલમાં છે એ નીચે ઘી લગાવી અને એમાં થોડોક લોટ ચાટીને એવી રીતે જેવી રીતે બધા કરતા હોય છે એમ જ મૂકી દીધું હતું. અને પછી આગળ કાંઈ ક્લિપ લેવાની નહોતી કેમ કે ખબર નહીં કોલ આવતા હતા, તો આગળનું કાંઈ શૂટ થયું નહોતું. પણ બસ આટલું મેં છે એ નાનકડી ક્લિપ આવી હતી, તો આવી રીતે મેં કેક છે એ તૈયાર કરી અને રાખી દીધી હતી. અને પછી આ છે એનો ફાઇનલ લુક. શું હરખાઈ ગઈ પણ એટલી બધી? હેપી બર્થડે ખુશી. ખુશી તું કેમ એટલી બધી ખુશ થઈ ગઈ? કોણ આવ્યું? તું તો ખુશ થઈ ગઈ એટલી બધી. કેમ ખુશ થઈ ગઈ એટલી બધી?
બર્થડે છે કા સાયકલ મૂકી દેવી છે ને બાજુવાળા દઈ દેવાનું બાજુમાં દઈ દેવાનું બાજુમાં દઈ દેવાનું તને આપે ચાલો ખુશી શું કરશે હવે ગરબો ગાશે સ્ટોપ થાય ત્યારે મ્યુઝિક સ્ટોપ થાય ત્યારે આજ્ઞા ચાલો હવે શું આપણે કરે દીદી શું કરે પોએમ ગાય जीवन उसका पानी है रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो जल जाएगी बाहर निकालो तो जल जाएगी आलो तो तेल जाएगी યાદ કરતી થોડી જોઈ તો એ પેલા જ્યારે નાનો હતો ત્યારે એના સ્કૂલે ભણવા મોકલો તો ત્યારે જ્યારે જન્મ ત્યારે એને સાત પૂછડી હતી પછી સાત પૂછડી લઈને એ સ્કૂલે ગઈ તો બધા એના જે મિત્રો હતા એટલે ભણવા ભેગા પડતા એ બધા એને ચીડવવા માંડ્યા ઉંદર સાત પૂછડી વાળો ઉંદર સાત પૂછડી વાળો તો તો અંદર પછી રોવા રોઈને માંડ્યા? સ્કૂલેથી તો ઘરે આવી ગઈ કે મમ્મીને કહે કે મને બધે સાત પૂછડી વાળો કહે કે મારે શું કરવું કે મમ્મી કહે તો કાંઈ વાંધો નહીં આપણે જઈએ ને એક પૂછડી કપાઈ આવીએ પછી એક પૂછડી કપાવી પાછો બીજા દિવસે પાછો સ્કૂલે ગયો તો બધે પાછો ગયો અંદર છ પૂછડી વાળો તો પાછો રોતો રોતો ઘરે આવ્યો કે ભાઈ મને આ બધા એમ પૂછે કે હું છ પૂછડી વાળો છું તો એ કે હજી એક કપાઈ આવી આપણે સાંભળજો એક પૂછડી કપાઈને પાછો ઘરે આવ્યો બીજા દિવસે સ્કૂલે ગયો ત્યારે બધા એમ કીધું કે અંદર પાંચ પૂછડી વાળો એવી રીતે ચાલતું રહ્યું અને છેલ્લે બે પૂછડી વીધી ત્યારે પાછો બધા એમ કહેતા અંદર બે પૂછડી વાળો તો પાછો મમ્મી પાસે ગયો અને કાપી નાખી પૂછડી અને છેલ્લે એક જ વીધી પછી તો એમ કહેતા હતા કે ઉંદર એક પૂંછડી વાળો એકે કાપી નહીં એકે કાપી નાખી તો પછી તો આવું થયું ઉંદર બાંડો કેવું કાંઈક તો બોલવાની જ છે હેપી બર્થડે ડિયર ખુશી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ખુશી જો બધાને પીસ કરીને આપજો હમણાં આપી દો પ્લેટમાં તો બસ ગેમ રમાઈ ગઈ પછી કેક કટ થઈ ગઈ અને હવે બેસી ગઈ હતી બચ્ચા પાર્ટી જમવા તો આવી રીતે બસ બધા રાઉન્ડ કરી અને બેસી ગયા હતા તો એટલી મજા આવતી હતી ને એ લોકોને જમાડવાની અને મતલબ એ મોમેન્ટ એમ થાય કે ખરેખર એમ એના જેવો આનંદ બીજે ક્યાંય ના મળે તો બસ આ તો ખુશીનું બર્થડે સેલિબ્રેશન ખુશીએ બહુ એન્જોય કર્યું અને મને બહુ મજા આવી એઝ અ મોમ મારો બી થર્ડ બર્થડે મતલબ 3 વર્ષ થઈ ગયા બિંગ અ મોમ જર્ની તો મને પણ ખૂબ જ મજા આવી Rock-a-bye baby on the treetop. તો ખુશી અને નક્ષભાઈની ધીંગા મસ્તી ચાલુ હતી અને પછી એ બેયને એકબીજા વગર મતલબ કોઈને ઘરે જવા દેવું નહોતું અને નક્ષને ઘરે જવાનું મન નહોતું થતું તો ખુશી હાથ પકડીને ઊભી હતી તો આવી રીતે ખુશીનો બર્થડે કર્યો સેલિબ્રેટ અને હું વ્લોગને કરી દઉં છું અહીંયા એન્ડ અને હવે 1000 સબસ્ક્રાઈબર થવા માટે બસ થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો